તો ચાલો મિત્રો, આજે આપણે બનાવશું સુગર વગરની કેક. નથી સુગર કે નથી ગોળ અંદર, ને આપણે કેક બનાવવાનું ચાલુ કરીએ. તો સૌથી પહેલાં 8 થી 10 ખજૂર આપણે 1 કપ દૂધમાં મૂકી દીધા હતા પલાળવા માટે. 1 કલાક સુધી પલાળી અને એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને આ રીતે ગાળી લેવાનું. દોસ્તો, જેમને પણ સુગરનો પ્રોબ્લેમ હોય તે પણ આ કેક ખાઈ શકે અને ટેસ્ટમાં પણ બહુ સારી બને છે. હવે ત્યાર પછી આપણે એમાં 1 કપ દૂધ નાખશું, જે આપણે બટર મિક્સ કરી મેલ્ટેડ કરેલું બટર છે અંદર, તે બરાબર મિક્સ કરી લઈશું. હવે એની અંદર આપણે 1/2 કપ તેલ નાખશું, આપણે જે ઘરમાં વાપરતા હોય તે. હવે આપણે વેનીલા એસન્સ નાખશું 1.5 ટીસ્પૂન જેટલું. અમુક દોસ્તો ઘણાને એવું હોય જે ખાવાનું બંધ કરવાનું હોય ત્યારે બહુ ઈચ્છા થતી હોય ખાવાની, જેમ કે કોઈને સુગર હોય ત્યારે એને પછી મીઠું ખાવાની બહુ ઈચ્છા થતી હોય. હવે આપણે 1 ટેબલ સ્પૂન બેકિંગ પાવડર નાખશું. જેમને સુગર હોય એ પણ આ કેક ટ્રાય કરી શકે લિમિટમાં. અને 1.5 ટેબલ સ્પૂન બેકિંગ સોડા નાખશું. દોસ્તો, મને તો જમવાનું ને એવું બધું બનાવવાનો બહુ શોખ છે, એટલે અવારનવાર કંઈ ને કંઈ બનાવતો હોઉં છું. અને આપણે બરાબર મિક્સ કરી લેશું. હવે 2 ટેબલ સ્પૂન ચોકલેટ ચિપ્સ નાખશું. બાકી તો દોસ્તો, આપણે કેવો સ્વાદ જોઈએ છે આપણે ખબર હોય તો આપણે બનાવી લઈએ તો આપણે બહુ મજા આવે. ત્યારબાદ આપણે નટ્સ નાખશું, અખરોટ, બદામ અને કાજુ થોડા ક્રશ કરેલા. ત્યારબાદ આપણે મધ નાખશું, 2 ટેબલ સ્પૂન મધ. હવે એને બરાબર મિક્સ કરી લેશું. હવે આપણે મેંદાનો લોટ 2 કપ લીધેલો હતો તે નાખી અને બરાબર મિક્સ કરશું. મેંદાનો લોટ મિક્સ થઈ જાય એટલે 1 કપ દૂધ જે આપણું બાકી હતું પહેલા તે ઉમેરશું. હવે બરાબર મિક્સ કરશું પાછું એને. તો દોસ્તો, આપણું બેટર એકદમ મિક્સ થઈ ગયું છે. હવે આપણે મોલ્ડને ગ્રીસ કરી લેશું. તેલવાળો બ્રશ ફરાવી રેડી કરી અને આ બેટર આપણે મોલ્ડમાં નાખીશું. ને દોસ્તો, આજે જે કેક બનાવે છે મારા દીકરાની વાઈફ છે. હવે આપણે આની ઉપર નટ્સ મૂકીશું, અખરોટ વ્યવસ્થિત રીતે સારું દેખાય એ પ્રમાણે ગોઠવી દઈશું ઉપરથી. બહુ સરસ કેક બનાવે છે. મિત્રો, હજી એક વાત કહી દઉં તમને, સબસ્ક્રાઈબ અને લાઈક ન કરી હોય તો કરી નાખજો, કારણ કે બીજી કોઈ પણ રેસીપી નાખું, બીજો કોઈ પણ વિડીયો અપલોડ કરું એટલે ડાયરેક્ટ તમને મળી જાય, તમને જોવા મળે વિડીયો. દોસ્તો, કેવી લાગી તમને આ રેસીપી? પસંદ આવી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરી નાખો એક વખત. હવે આપણે ઉપરથી થોડી ચોકલેટ ચિપ્સ નાખીશું. ત્યારબાદ આપણે અડધી કલાક માટે આને ઓવનમાં મૂકી દઈશું, જે આપણે પ્રીહીટ કરી લીધું છે 10 મિનિટ માટે 230 ડિગ્રી ઉપર. અડધો કલાકમાં આપણી કેક રેડી થઈ જશે. ચાલો મિત્રો, આપણી કેક રેડી થઈ ગઈ છે. અલાર્મ વાગી ગયો ઓવનમાં, જોઈએ. વાહ, બહુ સરસ. જોયું કેટલી સરસ બની ગઈ છે કેક, ને જેટલી સરસ દેખાય છે એનો ટેસ્ટ પણ એટલો જ સરસ છે. આનો એટલો જ સરસ ટેસ્ટ આવશે. તો તમે પણ ટ્રાય કરજો, બહુ મજા આવશે ઘરે. ને હોમમેડ કેક એટલે એના જેવું એકે નહીં, કારણ કે એગલેસ કેક છે, સુગરલેસ કેક.